શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આજે યોગાનું યોગ યમુના ચરિત્ર કહેવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે. પ્રત્યેક વૈષ્ણવોનો આત્મા છે યમુના મહારાણી. આજે મને 85મા વર્ષની શરૂઆત થઈ અને યમુનાજીની કૃપા વર્ષા સાથે આપ મારા દૈવી પરિવારજનોની શુભેચ્છા શુભકામનાની અમૃત વર્ષા પણ મારી પર થઈ રહી છે. હા, અને સદાય આવી શુભેચ્છા વર્ષે તેવી આશા રાખું છું. તો આવો યથામતી શ્રવણ કરાવું યમુના ચરિત્ર. સૂર્યનારાયણ રન્નાદેને લઈને સ્વગૃહે પાછા આવ્યા. પસ્તાયા, બહુ દુઃખી થયા કે મેં રન્નાને ન્યાય ન કર્યો. અને આવ્યા એવું જોયું તો છાયાદેવી શનિપુત્રને પ્યાર કરે અને યમ અને યમુનાનો તિરસ્કાર કરે. યમને ગુસ્સો આવ્યો. એણે છાયાદેવીને લાત મારી. સૂર્યને નવાઈ લાગી કે રન્નાનો પુત્ર આમ કેમ કરી શકે. આખરે આ બધી વાતની જાણ થઈ કે જે છાયા છે તે રન્નાની છાયા છે, સ્વયં રન્ના નથી. આખરે વાતની જાણ થઈ. ટૂંકમાં કહું છું, સૂર્યનારાયણે ન્યાય કર્યો. રન્ના બાળકોને કાળા જોઈને બહુ દુઃખી છે. ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે તારા બાળકો ભલે કાળા છે પણ બહુ પ્રભાવિત થશે. યમ કર્મના લેખાજોખા જોઈને ન્યાય કરશે. એ તમામ ગ્રહોનો અગ્રગણ્ય ગ્રહ હશે યમ, અને એ સદાય ન્યાય કરશે, જૂઠું નહીં કરે. લોકો પાપ કરતા યમથી ડરશે. તારી દીકરી વિષ્ણુના કૃષ્ણાવતારમાં કૃષ્ણ સ્વરૂપે યમુનાજીનું પાણી ગ્રહણ કરી અને ચોથા પટરાણી કરી અને સ્થપાશે. શ્રી કૃષ્ણ રાજા બનશે અને એ તારી યમુનાનું પાણી ગ્રહણ કરી અને કાલિંદી સ્વરૂપે પટરાણી કરીને સ્થાપના કરશે. તે મોક્ષદાયિની થશે. ગંગાજી જેટલી પવિત્ર તારી પુત્રી થશે અને તે સદાય વહેતી નદીના સ્વરૂપે પૃથ્વી પર અમર થશે. યમુનાનું પાન માનવને વિષ્ણુ ચરણે લઈ જશે. કૃષ્ણ દ્વારિકાધીશ બન્યા, યમુનાજીને પરણ્યા. આ રોમાંચક કથા બહુ જ રોમાંચક છે, પણ થોડી લાંબી છે, તેથી આજે નહીં કરું, કોઈ વાર વાત. પૃથ્વી પર પ્રગટેલા તમામ તત્વોની કથાઓ ઘટનાઓ ઘટી છે. આપણા જીવનની પણ અવનવી ઘટનાઓ ઘટી છે, પણ આપણે નોંધ અને નોટ કદી રાખી નથી. નહીંતર હકીકતમાં આપણા જીવનમાં પણ ઘણી એવી ઘટનાઓ ચમત્કારિક બની છે. મારા જીવનમાં અનેક ચડ ઉતર આવી. મેં કહ્યું ને કે બચપનથી હું સાવ એકલી હતી. નાની માએ મોટી કરી. મારી તાકાત અને લાયકાત બહારની વાત હતી. બહુ ચડ ઉતર આવી, પણ હું કૃષ્ણના ચરણની આંટીમાં એવી આવી ગઈ હતી કે એ મને છોડવા તૈયાર જ નહોતો. આજે પણ એના ચરણે વળગેલી જ છું, સતત કાર્યરત છું. સંસારના પરિબળોએ મને અટકાવવાનો બહુ જ પ્રયત્ન કર્યો, બહુ મહેનત કરી. જ્યાં મારા પ્રવચનો હોય, જ્યાં મારી કથાઓ હોય, જ્યાં કોઈ ગ્રુપમાં હું બેઠી હોઉં તો વૈષ્ણવ સંપ્રદાયનું મોટું ટોળું મને અટકાવવા માટે ગેટમાં ઊભું હોય. સ્વાધ્યાય પરિવારનું ટોળું પણ મને અટકાવવા ઊભું હોય. પણ એ પરિવારના લોકોને મેં કદી ગણ્યા જ નથી, કારણ કે એના જે માલિક હતા તે વખતે તો હતા દાદા, એ મારી સાથે પરોક્ષ રૂપે ઊભા હતા અને તેથી જ હું આ કાર્ય કરી શકી. અને એમાં પણ જ્યારે મને આવા પરિબળો, વૈષ્ણવ સંપ્રદાયના સ્વાધ્યાય પરિવારના લોકો જ્યારે મને અટકાવવા આવતા, ત્યારે આપ જેવા સુગ્ન સંસ્કારી શ્રોતાઓએ મને સાથ આપી મારા કાર્યને માન્ય રાખ્યું હતું. આપ સર્વેને મેં શ્રોતા રૂપે કદી જોયા જ નથી, કારણ કે હું બચપનથી વિષ્ણુ સહસ્ત્રનું સ્મરણ કરતી, રટણ કરતી. મને અર્થ કાંઈ ખબર નહોતો, પણ ખબર નહીં કેમ મને વિષ્ણુ સહસ્ત્ર મોઢે હતા. તેથી પ્રત્યેક શ્રોતામાં હું વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ સમજું કે ના, મારી સામે કોઈ સ્વરૂપ રૂપે પ્રભુ બિરાજે છે.
મને કોઈ વાળ વાંકો મારો કરી શકે એમ જ નથી. 68 વર્ષથી આ કાર્ય ચાલુ રહેવું એ પણ મારા માટે તો એક ચમત્કાર જ છે. માણસ ધંધા કેટલા બદલે, એને બદલે આ ધર્મ કાર્ય મારું આટલા વર્ષોથી ચાલુ અને આજે પણ ચાલુ જ છે. હવે ડર નથી ડૂબવાનો, કારણ કે ભગવાને ગીતામાં કહ્યું છે, તે સામત સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. આ મૃત્યુ સંસારના સાગરમાંથી ઉગારવા એક દિવસ સ્વયં કૃષ્ણ આવશે જ, મને શ્રદ્ધા છે.